હાલો મિત્રો, દેશી લાઈફ માધવપરમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર એને ગોજિયા. મિત્રો અત્યારે બહુ જોરદાર વરસાદ વરી ગયો, વાવેતર કરી દીધું, વાવેતર ઉગી ગયું છે અને થોડાકમાં આપણે એક પેલું હાથી હાંકી નાખ્યું. ચિરાગભાઈ અને હું બે હતા, પેલું હાથી હાંકી નાખ્યું. હવે આજ એમ થયું થોડુંક લાલપુર રખડી આવીએ. પર્સનલમાં રખડવાનું ના હોય, આપણે કોઈ દી કાંઈક પણ કામ હોય જ, હાવ અમતું રખડવાનું ના હોય. આજે આ ગાડી છે આપણી, થોડુંક એને નહીં એવું પેટમાં દુખાવો છે કેદીનો ઝીણો મોટો, તે આજે એમ થયું કે નવરાજ છે એટલે આજ થોડીક છે ને એને મૂકી આવી. કારણ કે હવે આપણે રસ્તા આપણા બહુ ખરાબ છે અને પાણીમાં જ હાંકવાની છે કાયમીન માટે, તો મૂકી આવીએ ને તો પાછું આપણે ચોમાસા દરમિયાન બહુ ખોટું ટેન્શન ના રહીએ. એટલે જાય છે મૂકવા અને ચિરાગભાઈ પણ છે ભેગા. હમણાં બતાવું તમને, વાત કરીએ બે. અને પહેલાં તો નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં બેલ આઇકન ઓન કરી દેજો. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો. મિત્રો વિડીયો થોડો શેર કરતા રહેજો, એટલે આવું કંઈક પણ નવું આપણે અપલોડ કરતા રહી. કારણ કે હું મારા રસ્તા તમને પહેલી વાર તો બતાવું. કારણ કે આપણે ગાડી લીધી, આપણી પાસે અલ્ટો છે. આપણે ગાડી લેવાના મૂડમાં હતા ને ત્યારે એમ થતું કે સારી ગાડી લેવી, પણ 2-3 વખત બીજાની ગાડી ભાઈબંધ દોસ્તારની હતી અને આપણે વાડીએ આવતા હતા ત્યાં એમ થયું કે ભાઈ આપણે અલ્ટો નથી લેવી, હાવ ભલે ભાઈ મોટી ગાડી નથી લેવી, હાવ નાની એવી ગાડી હોય ને એ લેવી લો બજેટમાં. એટલે બહુ અતિશય વેરંટેજ ના આવે અને બહુ સારી ગાડી હોય તો આપણે ઘડીએ જવાનું મન થાય. એટલે મીડિયમ ગાડી હોય ને તો આપણે ધીરે ધીરે માપે મેળે હાંકીએ અને બધું થાય. હવે મારો રસ્તો તમને બતાવું તો જોઈ કેવો છે મિત્રો. આ છે અમારો રસ્તો. દેવળિયા જઈ, આપણે વાડિયાથી દેવળિયા જઈ તોય આ રસ્તો ભોગવવો પડે અને આપણી વાડીએથી ભણગોર જાય તોય ભોગવવો પડે. પછી ઇનકેસ લાલપુર જવું હોય કે ખંભાળિયા જવું હોય, કાંઈ પણ જવું હોય, ગમે એ બાજુ જઈ 4 કિલોમીટર આ રસ્તો આપણે કાપવાનો રહે જ છે. આ જોઈ લ્યો. હજી તો આ બધું અત્યારે વરસાદના લીધે આમ થોડુંક તમને એમ થાય કે ક્યાંક પાણી હોય અને ભરાઈ ગયું હોય, ક્યાંક પાણી હોય અને રેતી થોડીક આવીને તણાઈને ભરાઈ ગઈ હોય અને ક્યાંય એવું હોય છે. પણ આનાથી આપણી વાડીએ 1 કિલોમીટર રફ રસ્તો આવે, ત્યાંથી રોડ આવે. જે રફ રસ્તો હોય ને એ આ રોડથી બહુ ટોપ છે. એમ કહેવાય કે ના, એમાં ગાડી આપી હોય ને તો ચોથા ગેરમાં પડી જાય. આમાં પહેલો અને બીજો ત્રીજો ગેર પડવાનો કોઈ ચાન્સ જ નથી રહેતા. એનું કારણ છે કે તમને રસ્તા ઉપર કોઈ એકાદી વખત હાલ્યા હોય તો થોડો ઘણો ખ્યાલ આવે. હવે આ આપણો ઓરિજિનલ રસ્તો બતાવું પાછો એકવાર, એટલે તમને ખ્યાલ આવે. હવે આ રસ્તામાં ક્યાંય તમને એવું લાગે કે આમાં ત્રીજા ગેરમાં ગાડી પડે, પહેલો અને બીજો, પહેલો અને બીજો. જે આ કાંટા આમાં જોઈએ તો આપણે આની હારામાં હારી સ્પીડ છે. બાકી આમ તમે જોઈ શકો ક્યાંય આમાં કરી અને ક્યાંય રોડ નામનો તો શબ્દ છે જ નહીં. અને રોડ ના હોય તોય કાંઈ વાંધો નહીં, પણ જે આ છે ને, જે અમુક જગ્યાએ ડામરના હજી થેપલા બનાવેલા એ નીકળી જાય ને તો એક ધારો કાચો રફ રસ્તો નીકળી જાય. અને આ છેલ્લા 4 વર્ષથી આના પોઝિશનમાં છે. એટલે આપણે ગાડી સારી નથી લેતા ને એનું કારણ આ છે. આ મીડિયમ ક્વોલિટીની છે. આમાં બીજો કાંઈ આપણી ગાડીમાં વાંધો નથી, પણ અત્યારે મેઇન પ્રોબ્લેમ વાયરિંગમાં થોડોક બતાવે, તો વાયરિંગનું કરી આવી એટલે પછી કંઈ ગાડીમાં વાંધો નથી. એટલે આ તો આપણે ફ્રી હતા તે એવું થયું કે હાલો ચક્કર મારી આવી. પાછી વારી બેલા બલુનિયાન હાંકવા જો હે, અને પછી જગબીડ થાય તો નેદવામાં એવું થાય. એટલા માટે આ એક થોડીક ફ્રી હતા ને અનુકૂળતા. હવે મિત્ર જોઈ લ્યો, આ નર્મદા ડેમની જળ સપાટી ફૂલ ભરાઈ ગઈ હોય અને કેમ હેઠે નદીઓ ભરી હોય એ રીતે છે. આમાં ક્યાંય રોડ નામનો શબ્દ નથી. બરાબર. તો મિત્રો હજી ચિરાગભાઈ અરે વાત કરીએ.
ચિરાગભાઈ આજ ગાડીમાં બેઠા હે, પણ હવે ગાડીનું શું થાય કે નક્કી નથી. ગાડી જો કે જાય તો દવાખાને હે, થોડોક પેટમાં દુખાવો છે, જરા જરા ગોટો ઉપડ્યો હોય, કેદીનો છે. તો આમ આવેલું શું કહેવાય, કટેવાય છે. એટલે બહુ આમ જાજુ એવું નડતર રૂપી નથી. આપણે કેમ બોલું કામ બંધ રાખીને દવા લેવા જવું પડે એવું કંઈ નથી. આ તો જરાક વરસાદ છે ને એટલે ફ્રી થઈ હતી. હાલો લાલપુર રખડી આવી અને બેક સાઈડ આડા અવરા ફેરવી આવી, તો એનું થઈ જાય અને ગેરેજવાળાનું થઈ જાય અને ચિરાગભાઈનું મારું બેયનું બધાનું થોડું થોડું થઈ જાય. બાકી ચિરાગભાઈને હવે લગભગ હાથી હાંકવાનું વધીને 1 થી 2 દિવસ છે. 2 દિવસમાં વળી ઘેરના દાંડિયા પકડીને હલાવે ત્યાં જાય. કેટલા દી પછી હાંકું ચિરાગભાઈ હાથી? હાલો 1 દીનું થયું, હવે હજી 1 દીનો ગેપ છે. 1 દી પછી 1 દી હજી કંઈક પણ નવું ખણખોદ સંશોધન કર્યું. હજી એમ તો 1 દીનો ઓર્ડર છે આપણે, એવું કંઈ નહીં. જેસીબી હાંકવાનો જો મજા આવીએ તો, નક્કી પછી એ તો એ ભાઈને અટાણું શું છે કે હવે એને ઓલું હપ્તા પૂરા ભરાઈ ગયા. આપણે હપ્તા હજી બાકી છે કે મશીન આપણું નવું રહ્યું ને એટલે હપ્તા બાકી હોય. ઠીકડા તે છે એ તો ભલે કોઈને આમ લાગતું હોય કે જૂનું હોય, પણ ખરેખર મશીન નવું હોય અમારે મન. બાકી ભાઈ બીજાને તો જીવ હોય કે ભાઈ હવે બાકી ભલે ગમે એ કહેતા હોય માકડાને ટલે કઈ આવે નહીં, રોડમાં ગમે ત્યાં મૂકીને જોઈએ. વયું જવું હોય તો ઉપાધિ ન રહે કે પેટમાં ના ભરે કે આ તો માકડો છે, આને કે પલરે બલરે નહીં, ટાઈટ ના ચડે, પાણી ના કરે. એટલે થોડુંક અમને આમ એવું ફિલિંગ આવે કે કદાચ આ મશીન નવું કહેવાય એમ. બાકી તો 45 લાખ રૂપિયા ગણવા ને એ આપણું કામ નહીં. ઘાસી રાખ આપણે 45 રૂપિયા ના હોય તો 45 વગર ના હોય કંઈક એમને સડી જાય. દુકાનો સારી દુકાન હોય ને એમ થાય કે ના આ જરા તારા ઓળખે એની દુકાને જવાનું. બાકી પછી બહુ આડાવરું ફાફા મારવાનું નહીં. હા, કારણ કે હોય નહીં મમ ખાવા પછી શું કરવાનું? દુકાન વાળા કે બાકી હોય તો દુકાન જ બદલાઈ. હા, બાકી હોય દુકાની પાછું નહીં જવાનું. એટલે શું છે કે તેથી કઈ ભેગું તો હોય નહીં. 45 રૂપિયા તમારી પાસે નીકળે નહીં, દીધી એ તો નામું ક્યાંય હોય નહીં. અને કદાચ ક્યાંય હાલો ધારો કે 20 રૂપિયા નામું હોય તો એ કઈ માગે નહીં. જાજુ હોય એટલે આમ પછી બહુ પટ્ટી હળિયા પટ્ટી નહીં કરવાની. આવું એમ કરી નીકળી જવાનું. હમણાં આવું એમ કરી નીકળી જવાનું. એટલે બહુ વાંધો ના આવે કે પાછી ફેરે જાવ ને તો અરે ભાઈ મારે કામ હતું કા કંઈક પણ બાનું કાઢી દેવાનું. એટલે આજ છે ને જરાક આમ નવરા હે, પૈસા તો આજે નથી જો કે અમારી પાસે પાંચ નવરા હતા. એટલે કદાચ હું કોઈ એમ કે ભાઈ પૈસા વગરનું શું થાય તો આ આયલા બીજું શું હોય ભાઈ એવું છે. એટલે જરાક આ તો હું ઘેરે પછી હું કંઈક નવરા હોય તો વળી કંઈક કામ કોક છે ને એના કરતા એમ કહેવા થાય ને કે ભાઈ લાલપુર ગયા હતા અમારે ખાસ કામ હતું. પછી એ ચોકવેટે ના કરે ઘેરે કે આ કામ હતું, ના કે વળી કહી દઈએ તો ઘાણી થાય. અને આમાં કંઈ છે નહીં જો કે ખરેખર કામમાં 2 વાયરમાં ટેપ મારી અને છૂટા છે. પણ અમારે એક બાનું મોટું જાય ગયો કે આજે અમારે લાલપુર જવાનું છે. બેલી હાલે એમ છે નહીં, બીજું તમારે કંઈ થાય નહીં અવસ્થા પ્રમાણે. એટલે હવે આ બધું વિચારવું પડે. આમાં વિચારીને કામ કરો ને તો દુઃખી ના થાવ. આમાં હું કાયમ ઓલા શું કહે કાયમ નોખા ઘરનું ખાધું હોય એટલે ખોરાક પ્રમાણે બુદ્ધિ આવતી જાય. કાયમ અલગ અલગ ઘરે ખાવાનું જડી જાય એટલે પછી બુદ્ધિ થોડી અલગ અલગ આવે ને. એટલે આ બધું એવું છે. તો મિત્રો હવે જરીક રોડ ઉપર ધ્યાન દઈ અને ટાણે ગાડી પુગાડી અને પછી કંઈક આગળ એકાદી સારા માણસ દુકાન હોય ત્યાં કંઈક કર્યું વિધિ અટાણે જાય. મળી નેક્સ્ટ વિડીયામાં.